દાદરાનગર હવેલીમાં 6 એપ્રિલ ભાજપના સ્થાપના દિવસની ધામધૂમથી ભાજપીઓએ ઉજવણી કરી હતી। ભારતીય જનતા પાર્ટીના 34મા સ્થાપના દિવસ 6 એપ્રિલને દાદરાનગર હવેલીમાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને પદાધિકારીઓએ ઉજવણી કરી હતી। ત્યારે ભાજપના દાદરનગર હવેલીના આગેવાન નટુ પટેલ, પ્રદેશ પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર, वरिष्ठ नेता फतेहसिंह चौहान सहितना नेताओं उजवણીમાં જોડાયા હતા। आज 34वां जन्म दिवस है। हम लोग सब लोग यहाँ इकट्ठे हुए थे। सभी कार्यकर्ताओं हमने जन्म दिवस की शुभकामना दी है। आज पार्टी ने तय किया है कि 9 तारीख को हमारे प्रत्याशी भाई श्री नटू भाई पटेल अपना उम्मीदवारी पत्र दाखिल करेंगे। हमने सभी को विनती की है, भारतीय जनता पार्टी की विचारधारा में मानने वाले सभी लोग, सभी कार्यकर्ता पूरे प्रदेश से यहाँ एकजुट होकर आए और हम एक मजबूत दिखावा करना चाहते हैं। 30 वर्ष आज 34मું વર્ષમાં અમે દાખલ થયા છે। ભારતીય જનતા પાર્ટી ને 34 વર્ષની સ્થાપના દિવસ પર મેં અહીંને અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું। જે પાર્ટી મારા પર વિશ્વાસ કરીને જે મને ફરીથી ટિકિટ આપી છે, તો અમે અહીંયા ફરીથી જંગી બહુમતીથી લોકસભા ઇલેક્શન જીતીને આવશું। 6 એપ્રિલ 1980માં ભાજપની સ્થાપના થઈ હતી। ત્યારથી આજ દિન સુધી ભાજપે જે સફળતા મેળવી તેની ઝાંખી પણ આ કાર્યક્રમમાં કરાઈ હતી। સુજીત સિંહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, દમણ।